આપણે કોઈ નક્કી કરેલા લક્ષ્ય સુધી પહોંચવું હોય તો સ્વાભાવિક છે તેના માટે આપણે જ મહેનત કરવી પડે, પણ ભારતીય રાજકારણની બલિહારી ગણો કે બીજું કંઈ, અહીં તો એક પક્ષને તેના લક્ષ્ય સુધી પહોંચાડવા બીજો પક્ષ મદદ કરી રહ્યો હોય તેવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે। 2024ની લોકસભાની ચૂંટણી હવે નજીક છે અને હંમેશા ચૂંટણી મોડમાં રહેતો ભાજપ 400 પારના લક્ષ્યનો નિર્ધાર કરી ચૂક્યો છે। હવે એમ કહેવામાં જરા પણ ખોટું નથી કે ભાજપના 400 પારના લક્ષ્યને કોંગ્રેસ જ આગળ ધપાવી રહી છે। રાષ્ટ્રીય સ્તરે જવાની જરૂર નથી, પરંતુ પ્રાદેશિક સ્તરે ગુજરાતમાં જ કોંગ્રેસના એક પછી એક આગેવાનો કોંગ્રેસનો સાથ છોડી રહ્યા છે। હજુ ચિરાગ પટેલ અને સીજે ચાવડાના કોંગ્રેસ છોડવાની ઘટના તાજી જ છે, ત્યાં તો કમલમમાં જાણે ભરતી મેળો શરૂ થયો હોય એમ કેટલાક મોટા કોંગ્રેસી આગેવાનો સહિત 1500 જેટલા નાના મોટા કાર્યકરો પંજો છોડીને કમળ હાથમાં લઈ ચૂક્યા છે। રાજકીય પક્ષ વચ્ચે હરીફાઈ હોવી એ તંદુરસ્ત લોકશાહીની નિશાની છે, પણ અહીં તો જાણે ભાજપ એકલો જ છે અને સામે કોઈ નથી। કોઈ વિરોધ પક્ષ જ ન હોવો એ લોકશાહી માટે કેટલું ઘાતક છે એ કહેવાની જરૂર નથી। તમારું શું કહેવું છે તે કમેન્ટમાં જણાવજો। ધન્યવાદ।